તો જય માતાજી, જય દ્વારકાધીશ. 26/1/2026 ગણતંત્ર દિવસની બધાને ખૂબ શુભકામના. જ્યારે 1950માં આ જ દિવસ જ્યારે ભારતીય બંધારણ અમલમાં આવ્યું, સમગ્ર દેશવાસીઓ આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. અને હમણાંની જે દુર્ઘટના બનેલી, જ્યારે ડોડાની અંદર 200 ફૂટ ખીણની અંદર જ્યારે આપણા 10 ભારતીય વીર જવાન, જાબાઝ જવાન જે શહીદ થયા, તેના આત્માને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા તેના દિવ્ય આત્માને શાંતિ પણ આપે અને આ અણધારી આફતમાંથી તેમનો પરિવાર બહાર નીકળવાની પણ શક્તિ આપે, એ ભગવાનને પણ આપણે પ્રાર્થના કરી. મિત્રો, આપણે 2 મિનિટનો ટાઈમ લઈને આપણે જ્યારે સોશિયલ મીડિયાની અંદર રીલ્સો અવારનવાર અપલોડ કરતા હોય છે, જોતા હોય છે, તો એમાં લાઈક કરતા હોય છે, તો આપણે ઇન્ડિયન આર્મીને આપણે ન ભૂલવી જોઈએ. એની માટે પણ આપણે ઓમ શાંતિ અને શ્રદ્ધાંજલિ પાઠવવી જોઈએ. એનું કારણ એ છે કે આજે એ છે તો આપણે રહીએ. પોતાના ધબકારા અને પોતાના શ્વાસ બંધ કરીને આપણા ધબકારા અને આપણો શ્વાસ ચાલુ રાખે છે. આજે ઇન્ડિયન આર્મી દેશની બોર્ડર પર છે, એટલે આપણે સુરક્ષિત છીએ અને સુરક્ષિત આપણે મહેસૂસ કરીએ છીએ. એટલે સત નમન ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન સોલ્જર્સને, અને મારા સોલ્યુટ છે ઇન્ડિયન જવાનને. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.